પોલીસ તપાસનું એક અગત્યનું પાસું છે ઇન્જરી સર્ટિફિકેટ. એને ગુજરાતીમાં સમજવું હોય તો ઈજાનું પ્રમાણપત્ર. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો થાય કે કોઈ પણ પ્રકારનો બનાવ બને, અકસ્માત થાય, ત્યારે ડૉક્ટર દ્વારામાં આપવામાં આવતું ઇન્જરી સર્ટિફિકેટ. આ ઇન્જરી સર્ટિફિકેટનું અગત્યતા એ છે કે જ્યારે કોઈ પણ ગુનો બને અને એ ગુનાની એફઆઈઆર દાખલ થાય અથવા તો મેડિકો લીગલ કેસ હોય, ત્યારે પોલીસ સત્તાવાર રીતે ડૉક્ટર પાસે ઇન્જરીનું સર્ટિફિકેટ મેળવે છે અને આ સર્ટિફિકેટ ચાર્જશીટની અંદર દાખલ કરે છે. જ્યારે પણ કેસ ચાલવા પર આવે ત્યારે જે વ્યક્તિએ, જે ડૉક્ટરે ઇન્જરી સર્ટિફિકેટ આપેલું હોય એ ડૉક્ટરને જુબાની માટે બોલાવવામાં આવે છે અને એ ડૉક્ટર જુબાનીમાં જેમ કે દર્દીની ઉંમર લખી હોય, બનાવનો સમય લખ્યો હોય, કોઈ વ્યક્તિએ હુમલો કરનારના નામ આપ્યા હોય, એ પ્રમાણે જે રીતે સત્તાવાર રીતે ઇન્જરી સર્ટિફિકેટ આપેલું હોય એ પ્રમાણે નામદાર કોર્ટમાં એની જુબાની પણ આપે છે અને ફરિયાદ પક્ષના કેસને પુરવાર કરવા માટે ઇન્જરી સર્ટિફિકેટ ખૂબ જ મેડિકલ તરીકે અગત્યનો દસ્તાવેજ બની રહે છે. કેમ કે સામાન્ય રીતે ઘણી વખત એવું બને કે આપણે એમ કહીએ કે ભાઈ મને સામેવાળાએ માર માર્યો, પણ જો આપણે દવાખાનામાં સારવાર જ ના લીધી હોય તો એવા સમયમાં આપણો કેસ ક્યારેક નબળો પડી શકે છે. પણ જો આપણને સામાન્ય પણ ઈજા થઈ હોય તો પણ આપણે દવાખાનામાં સારવાર લેવી જોઈએ અને એનાથી ફાયદો એ થાય છે કે ડૉક્ટર કાયદેસર રીતે, સત્તાવાર રીતે ઈજાનું પ્રમાણપત્ર આપે છે, જેના કારણે ફરિયાદ પક્ષને કેસ સાબિત કરવામાં ખૂબ જ સરળતા રહે છે.